નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એલ્વિશ યાદવ એક મશહૂર યુટ્યુબર છે। તેનું મોટું ફેન ફોલોઈંગ પણ છે। બિગ બોસ OTTમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી ટ્રોફી જીતી ઘર ઘરમાં જાણીતો બન્યો હતો। બાળકો માટે NGO ચલાવતો એલ્વિશ અનેક વાર વિવાદોમાં ઘેરાઈ ચૂક્યો છે। અવારનવાર વિવાદોમાં ઘેરાતા એલ્વિશ યાદવના ઘર પર હાલમાં જ અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। શું છે સમગ્ર ઘટના, વિગતવાર જાણીએ। આ સિવાય એલ્વિશ યાદવના પરિવાર વિશે પણ વિગતે જાણીએ। 14 સપ્ટેમ્બર 1997ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલા એલ્વિશ યાદવને આજે કોઈ ઓળખની જરૂર નથી। યુટ્યુબ વિડીયોથી કરોડો ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે। એલ્વિશ યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1997ના રોજ સિદ્ધાર્થ યાદવ તરીકે રામ અવતાર યાદવ અને સુષ્મા યાદવને ત્યાં થયો હતો। યાદવ MIT ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યું છે, જ્યારે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી તેણે દિલ્હીની હંસરાજ કોલેજમાંથી મેળવી છે। એલ્વિશ યાદવે 29 એપ્રિલ 2016ના રોજ પોતાની યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી। શરૂઆતમાં તેણે આ ચેનલનું નામ ધ સોશિયલ ફેક્ટરી રાખ્યું હતું, પરંતુ બાદમાં તેનું નામ બદલીને એલ્વિશ યાદવ કરી દીધું। બાદમાં 23 નવેમ્બર 2019ના રોજ એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી। એલ્વિશની ચેનલના ફેબ્રુઆરી 2024 સુધીમાં 7.7 મિલિયન સબસ્ક્રાઇબર્સ અને 134 મિલિયન વ્યૂઝ હતા। તેણે આ ચેનલ પર તેના મિત્રો અને પરિવાર સાથેના બ્લોગ પણ શરૂ કર્યા। તેના પરિવાર વિશે જાણીએ તો એલ્વિશ યાદવની એક બહેન છે, જેનું નામ કોમલ યાદવ છે। એલ્વિશ યાદવના પિતા રામ અવતારસિંહ યાદવ છે। તેઓ સરકારી કર્મચારી તરીકે કામ કરી ચૂક્યા છે અને તેની માતાનું નામ છે સુષ્મા યાદવ। તેઓ એક હાઉસવાઇફ છે। મીડિયા રિપોર્ટ અનુસાર એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે, જેમાં તેના લાખો ફોલોઅર્સ છે। આ સિવાય તેની કપડાની બ્રાન્ડ સિસ્ટમ ક્લોથિંગ અને NGO છે। એલ્વિશ યાદવ ફાઉન્ડેશન પણ છે, જે બાળકોને મદદ કરે છે। જો કે તે વિવાદોમાં ઘેરાતો રહે છે। થોડા સમય પહેલા તે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હોવાના ગુનામાં પણ સંડોવાયો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસની પૂછપરછ દરમિયાન એલ્વિશે સાપ અને સાપનું ઝેર મંગાવવાની કબૂલાત કરી હતી। એલ્વિશ યાદવના વિવાદોની વાત કરીએ તો પહેલો વિવાદ સાપના ઝેરનો કેસ। નવેમ્બર 2023માં એલ્વિશ યાદવ અને અન્ય 5 લોકો વિરુદ્ધ રેવ પાર્ટીઓમાં સાપના ઝેરના ઉપયોગ અને સાપની દાણચોરી કરવા બદલ FIR નોંધાઈ હતી। આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી અને તેણે જેલમાં પણ જવું પડ્યું હતું। બીજો વિવાદ થપ્પડ મારવાનો। એલ્વિશ યાદવ જયપુરમાં એક રેસ્ટોરન્ટમાં એક ચાહકને થપ્પડ મારતો વિડીયો વાયરલ થયો હતો। આ સિવાય તેણે એક અન્ય યુટ્યુબર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટન સાથે પણ મારપીટ કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ સિવાય ધ્રુવ રાઠી સાથેનો વિવાદ। એલ્વિશ યાદવ અને યુટ્યુબર ધ્રુવ રાઠી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ વિચારધારા અને કન્ટેન્ટને લઈને છે, જેમાં બંનેએ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા છે। આ સિવાય કાશી વિશ્વનાથ મંદિરનો વિવાદ। એલ્વિશ યાદવે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિબંધિત રેડ ઝોનમાં ફોટો પડાવ્યો હતો, જેના કારણે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ વિસ્તારમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે અને હાલમાં જ એટલે કે ગઈકાલે 17 ઓગસ્ટ 2025ના રોજ ગુરુગ્રામમાં આવેલા તેના ઘર પર અજાણ્યા લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી। આવા અન્ય વિવાદોમાં પણ તે સંડોવાયેલો છે। તો માર્ચ 2024માં એવું બહાર આવ્યું હતું કે યાદવ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અને સમૃદ્ધ છબી રજૂ કરવા માટે તેની જીવનશૈલીના પાસાઓ બનાવટી બનાવી રહ્યો હતો, જ્યાં તેમણે આંસુઓથી ખુલાસો કર્યો હતો કે એલ્વિશ યાદવનું ઓનલાઈન વ્યક્તિત્વ તેના વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ નથી। તેઓએ દાવો કર્યો હતો કે તેના કાર્યો સોશિયલ મીડિયામાં વ્યસ્તતા અને ધ્યાન મેળવવાની ઈચ્છાથી પ્રેરિત હતા। હાલમાં તેની યુટ્યુબ ચેનલ પર લગભગ 15.7 મિલિયન ફોલોઅર્સ છે। એલ્વિશ રોડિસ ડબલ ક્રોસમાં ગેંગ લીડર તરીકે પણ જોવા મળ્યો છે। તેણે પ્લેગ્રાઉન્ડ સિઝન 4માં પણ ભાગ લીધો હતો અને લાફ્ટર શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે પણ જોવા મળ્યો છે। તેની નેટવર્થ વિશે જાણીએ તો અહેવાલો અનુસાર એલ્વિશની નેટવર્થ લગભગ 50 કરોડ છે, એટલે કે તે વાર્ષિક લગભગ 50 કરોડ કમાણી કરી રહ્યો છે। તો અન્ય અહેવાલોમાં એલ્વિશની માસિક કમાણી 15 થી 20 લાખ અને વાર્ષિક કમાણી 2 થી 3 કરોડ જણાવવામાં આવી છે। એલ્વિશ યાદવનું દુબઈમાં પણ એક આલિશાન ઘર છે। તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર બ્લોગ બનાવી આ જાણકારી આપી હતી। ખૂબ નાની ઉંમરે એલ્વિશ યાદવ મોટું નામ કમાઈ ચૂક્યો છે। એલ્વિશ યાદવને મોંઘી ગાડીઓનો પણ શોખ છે। તેની પાસે લાખોથી લઈ કરોડો રૂપિયાની ગાડી પણ છે।
ત્યારે હાલમાં જ ગુરુગ્રામમાં એલ્વિશ યાદવના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા 3 બદમાશોએ એલ્વિશના ઘર પર 25 રાઉન્ડ જેટલી ગોળીઓ ચલાવી હતી, જેના શેલ પોલીસે સ્થળ પરથી જપ્ત કર્યા છે. આ ગોળીઓ એલ્વિશના ઘર પરની બાલ્કની, દિવાલો, બારીઓ અને દરવાજા પર વાગી હતી. ગોળીબાર થયો ત્યારે એલ્વિશ ઘરમાં નહોતો. તેની માતા સુષ્મા યાદવ અને કેરટેકર ઘરમાં હતા. જો કે ઘરની અંદર હોવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. ગોળીબારની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસની ટીમો તાત્કાલિક એલ્વિશના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે હાલ તપાસ શરૂ કરી દીધી છે. ગુરુગ્રામ પોલીસનું કહેવું છે કે તાજેતરના ભૂતકાળમાં એલ્વિશને કોઈ પણ પ્રકારની ધમકી મળી હોવાની કોઈ માહિતી નથી, તો ભાઉ ગેંગે એલ્વિશના ઘરે ગોળીબારની જવાબદારી લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગસ્ટર નીરજ ફરીદપુર અને ભાઉ રિતુલિયાએ કહ્યું કે એલ્વિશે સટ્ટાબાજીની એપ્લિકેશનનો પ્રચાર કરીને ઘણા ઘરો બરબાદ કર્યા હતા, તેથી ફાયરિંગ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયાના કીડાઓને ચેતવણી કે જે કોઈ પણ સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતો જોવા મળશે તેને ગમે ત્યારે ગોળી અથવા ફોન આવી શકે છે. જે લોકો સટ્ટાબાજીમાં છે તેમણે તૈયાર રહેવું જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર જે રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો તે જોતા શંકા છે કે હુમલાખોરો પ્રોફેશનલ શૂટર હતા. તેઓ કોઈ મોટી ગેંગ સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ બાબતે મીડિયા સાથે વાત કરતા એલ્વિશ યાદવના પિતા રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે ઘટના સમયે પરિવાર ઘરની અંદર હતો. અમને લાગે છે કે આરોપીઓએ 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સીસીટીવી ફૂટેજમાં 3 બદમાશો જોવા મળ્યા છે. તેઓએ પહેલા ઘરની બહાર ઊભા રહીને ફાયરિંગ કર્યું અને બાદમાં ઘટના સ્થળેથી ભાગી ગયા. પોલીસ આ મામલાની રાહુલ ફાઝલપુરિયા કેસના સંદર્ભમાં પણ તપાસ કરી રહી છે. વાસ્તવમાં સુનિલ સરઘાનિયા અને દીપક નંદલે રાહુલ ફાઝલપુરિયાને ધમકી આપી હતી કે તેના નજીકના લોકોને એક પછી એક નિશાન બનાવવામાં આવશે. અગાઉ તેના પરિચિત રોહિત શૌકીનની પણ હત્યા કરવામાં આવી હતી. એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ થયું તે અગાઉ હાલમાં જ કેનેડામાં લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કાફેની બહાર પણ 2 ગોળીબાર થયા હતા. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.